ઉતરો છે બ્લોગનો મસ્ત ઉતરશે. લાવો તો હું ઉતર દઉં. તો અત્યારે આપણે ઉષા કોટડા જે મંદિર છે ના ઉપરના સ્થળે આવી ગયા છીએ. ના આપણે સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે. તો આપ જોઈ રહ્યા છો કે માં સુંદર અક્ષર લખેલો છે. તો ચાલો આપણે પેલા મોઢે બોલું માં મને હાથે ન પણ સાંભળે ખમા કે માં ખેલવજે માં સાઉન્ડામાં. હવે અત્યારે આજે જગ્યાએ આપણે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે ને આપણે દરિયાકાંઠો પણ છે. તો તમને દરિયાકાંઠો પણ બતાવી રહ્યો છો. તો વિડીયોમાં તમે જુઓ કે અત્યારે દરિયાની વેળ પણ આવી ગયેલી છે. અને અત્યારે આ એ જગ્યા છે કે આપણે ઘણે મૂવીમાં જોયું છે કે કથામાં સાંભળેલું છે કે આપણે જે કોટડાનો ઇતિહાસ છે કાળિયા ભીલનો, તો આને અત્યારે નીચેના ભાગમાં અહીંયા કાળિયા ભીલે જે આપણે કોઠીઓ ગાળી હતી ત્યાં નીચે પણ આવેલી છે. અને ઝૂમ કરું છું. અત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીંયા અત્યારે જાળી પણ નાખી દીધેલી છે, કેમ કે કોઠી જે છે તે ભેખડમાં છે. તો અત્યારે આ દરિયાકાંઠો છે ને ઉપરના સ્થળે આપણે આવેલા છીએ. એક આપણે અહીંયા પ્લાસ્ટિકના ફૂલની દુકાન છે ને આવી ગયા છો અને જુઓ કે કેવા સુંદર ફૂલ છે. અત્યંત ખૂબસૂરત છે, ખૂબ સુંદર છે. જોવામાં એકદમ રિયલ સાચા લાગે એવું. આપ જો ગુલાબનું ફૂલ જોવો છો કે રિયલ ઓરિજિનલ લાગે એવું ફૂલ છે. જો કોઈ આપને આ ફૂલ પસંદ આવ્યા હોય અને આપનું મન શાંત થયું હોય ને તો આપ વિડીયોને લાઈક કરી નાખજો. અત્યારે આપણે દરિયામાં એન્ટર થઈ ગયા છે કે અંદર આવી ગયા છીએ. તો દરિયાની અંદર આપણે એક આ ગાડી પડી છે. તો જે કોઈને આની સવારી કરવી હોય તો આ ગાડી ના મળી રહી છે. અને તમે જુઓ છો કેવી શાનદાર ગાડી છે, જેમના બોનટ ઉપર ટાઈગર પણ છે. અત્યારે આપણે દરિયામાં જઈ રહ્યા છીએ, પણ રસ્તામાં એક ગાડી આવી છે જે અહીંયા ડ્રાઈવ કરવી હોય તો આ દરિયામાં તો આપને મળી રહી છે. તો જે કોઈ ઊંચા કોટડા આવે એ દરિયામાં આવે તો આ ગાડીના છે. ને ગાડીના બોનેટ ઉપર અત્યારે ચિત્તાની એક મૂર્તિ છે. ને એનું સ્ટેરિંગ તમે જુઓ કેવું અનોખું, જે સેન દ્વારા આકૃતિ આપેલી છે અને સુંદર બનાવેલું છે. અમારે બેન દરિયામાં આવ્યા છે અને બેનને ભૂખ પણ લાગી છે.
અત્યારે આપણે કોટડા આવી ગયા છીએ ને આ જો કોટડાના દરિયામાં નવા નવા પક્ષી જોવા મળે છે તમને. આ જો આ રીતના લાડ બધા પક્ષી બેઠા છે. જો આ પક્ષી છે. આ જો અત્યારે પક્ષી દરિયાકાંઠે બધા બેસી ગયા છે અને અહીંયા જો બે મજબા છે આ રીતના ઊભા છે. આ સાવણમાનું મંદિર છે અહીંથી આવેલું છે. આ પક્ષી ક્યાં છે કોકને ખબર હોય તો નામ જણાવજો મને કોમેન્ટમાં. જો આ રીતના જો પાણીમાં વહી ગયા છે વેળમાં. અત્યારે દરિયામાં એક વાહન ઘોડકી પણ છે, પણ ના અત્યારે પાણી આવેલું છે તો ના કાંઈ પાસે જવાય એમ નથી. પણ ઝૂમ કરી ઘોડકી બતાવું છું. જો અત્યારે સ્થિર ના ઊભી છે. અત્યારે સમય 11:30 કલાક થયો છે અને નાના બાળકો મોટા તથા હવ દરિયામાં આનંદ કરી રહ્યા છે. કેમ કે આ તો માતાજીનું સાનિધ્ય કહેવાય અને ઊંચા કોટડા જે આપણે શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે. તો દરિયાની અંદર આપણે કાંઈ નાસ્તો બાસ્તો કરવો હોય તો ઠંડા ગોલા, ભેળપૂરી, શેરડીનો રસ, પાણીપુરી અથવા સેવપુરી, ડ્રાઇવિંગના શોખીન હોય એની માટે આપણે ગાડી, દરેક વસ્તુનો આનંદ કરવો તો દરિયામાં ઉપલબ્ધ છે. આપ જોઈ રહ્યા છો ઊંચા કોટડાનો દરિયો.